નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરમાં આપણે નાણાકીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? તો ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી હતી પ્રોફેસર માર્શલ દ્વારા મિત્રો. તો એ આપણો સાચો જવાબ છે. કારણ કે ફિશર દ્વારા ખર્ચની પદ્ધતિ, પીગુ દ્વારા આવકની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય? તો જીએનપીની અંદર જે પણ દેશના નાગરિકો દ્વારા ઉત્પાદન થયું છે બધું ધ્યાનમાં લેવામાં આવશે. ગૃહિણીના ઘરકામનું બજાર હોતું નથી. શિક્ષક પોતાના સંતાનને પણ બિન આર્થિક છે, બાથરૂમમાં ગવાતું ગીત એ પણ ના આવે. એ હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન એ ડોક્ટર દ્વારા ઉત્પન્ન થયેલી સેવા છે, તેનું મૂલ્ય જીએનપીમાં લઈ શકાય. તો આન્સર છે એ. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? અર્થતંત્ર બે છે, અલિપ્ત અને ખુલ્લું અર્થતંત્ર. વિદેશ વેપાર વિનાનું અર્થતંત્ર એટલે અલિપ્ત અર્થતંત્ર. એમાં વિદેશ વેપાર નામનું ક્ષેત્ર હોતું નથી મિત્રો. તો આન્સર છે ડી. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના બદલા ચૂકવણીઓ એટલે વૃદ્ધાવસ્થામાં પેન્શન, બેરોજગારી ભથ્થું, વિધવા સહાય, એ બધી બદલા ચૂકવણીઓ છે. એમાં માત્ર નાણાંની હેરફેર થતી હોય છે, એટલે એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી. તો આન્સર છે મિત્રો બી. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો નાણાકીય જે ખર્ચ છે એના ઘટકોની સંખ્યા 4 છે મિત્રો. આન્સર છે એ. એ નાણાકીય ખર્ચમાં વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખો નિકાસ ખર્ચ એમ 4 ખર્ચનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિઓ છે, ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. પણ આપણો ક્વેશ્ચન પદ્ધતિ નથી, તો સી. વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ નથી મિત્રો. તો આન્સર આવી જશે સી. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ થાય છે? એનડીપી જેને નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહે છે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં જે મકાન, યંત્રો, સાધનો, ઓજારો વપરાયા એનો જે ઘસારાનું મૂલ્ય છે એને જીડીપીમાંથી બાદ કરવામાં આવે છે. તો જીડીપી માઇનસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનડીપી થશે. તો આન્સર છે મિત્રો એ. હવે ટૂંકા પ્રશ્નો 1 માર્કની ચર્ચા કરીએ મિત્રો. રાષ્ટ્રીય આવક એટલે શું? વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે મિત્રો. કોઈ પણ દેશમાં 3 ક્ષેત્રો કામ કરે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. એમાં જે કુલ ઉત્પાદન થાય એને નાણાં વડે માપવામાં આવે, એ જે નાણાકીય મૂલ્ય છે એ દેશની રાષ્ટ્રીય આવક છે. અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય?
જે અર્થતંત્રમાં વિદેશ વેપારની, સરકારની આર્થિક વ્યવહારોમાં કોઈ ભૂમિકા ન હોય તેને અલિપ્ત અર્થતંત્ર કહે છે. અલિપ્ત અર્થતંત્ર એટલે મિત્રો વિદેશ વેપાર વિનાનું અર્થતંત્ર. જે અર્થતંત્રમાં વિદેશમાંથી તમે કોઈ આયાત પણ કરતા નથી કે નિકાસ પણ કરતા નથી, એટલે તમારું અર્થતંત્ર સ્વાવલંબી છે, આત્મનિર્ભર, એને અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. પણ મિત્રો વાસ્તવમાં અલિપ્ત અર્થતંત્ર એક ધારણા છે. વાસ્તવમાં હાલ કોઈ પણ દેશ અલિપ્ત અર્થતંત્ર રાખે તો પછાત રહી જવાની શક્યતાઓ રહેલી છે મિત્રો. તો જે અર્થતંત્રમાં વિદેશ વેપારની કે સરકારની કોઈ ભૂમિકા ન હોય એ અલિપ્ત અર્થતંત્ર છે. માથાદીઠ આવક જાણવાનું સૂત્ર. માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. એટલે દેશના નાગરિકોની સરેરાશ આવક તમને પ્રાપ્ત થઈ શકે. અને આર્થિક વિકાસનો એક સાચો માપદંડ માથાદીઠ આવક ગણવામાં આવે છે. કારણ કે જેમ માથાદીઠ આવક ઊંચી તેમ દેશના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું રહે છે. શુદ્ધ આંતરિક પેદાશનો અર્થ આપો. કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારાની રકમ બાદ કરવાથી મળતી આવક ને શુદ્ધ આંતરિક ઉત્પાદન એટલે કે એનડીપી કહે છે. એટલે દેશના નાગરિકો દ્વારા મિત્રો જે દેશની હદમાં જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું એનું નાણાકીય મૂલ્ય એ કુલ આંતરિક પેદાશ છે. અને કુલ આંતરિક પેદાશમાં ઘસારાની રકમ તમે બાદ કરો, જીડીપી માઇનસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનડીપી થશે મિત્રો. બદલા ચૂકવણીઓ શું છે? ચાલુ વર્ષમાં લાભ લેનારે કોઈ વસ્તુ કે સેવા પૂરી પાડી ના હોય તેની ચૂકવણી બદલા ચૂકવણી છે. પેન્શન, બેકારી ભથ્થું. તો બદલા ચૂકવણીનો મતલબ એ થયો કે જે લાભ લેનાર વ્યક્તિ છે એને કોઈ પણ દેશમાં ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લીધો નથી, એને કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન પણ કર્યું નથી, છતાં પણ એને નાણાં ચૂકવવામાં આવે એને બદલા ચૂકવણી કહેવાય. દાખલા કે પેન્શન, હવે વ્યક્તિ રિટાયર્ડ થઈને પેન્શન આપવામાં આવે તો પેન્શનમાં એ ઘેર બેઠા પેન્શન મેળવશે, મતલબ તેને દેશમાં ઉત્પાદનમાં કોઈ ભાગ નથી લીધો છતાં એને પેન્શન મળશે. બેકારી ભથ્થું, ઘણા દેશોમાં જે બેરોજગાર યુવાનો કે યુવતીઓને બેરોજગારી ભથ્થું અપાય છે. હવે એ લોકો ઘેર બેઠા છે અને સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે, મતલબ એ બેરોજગાર લોકોએ દેશના ઉત્પાદનમાં કોઈ ભાગ નથી લીધો છતાં એને નાણાં ચૂકવવામાં આવે ને બદલા ચૂકવણીઓ છે. અને બદલા ચૂકવણીને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાય કે નહીં? શા માટે? તો જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાય નહીં, કારણ કે ભૂતકાળમાં તે મકાનની આવક ગણતરીમાં લેવાઈ ચૂકેલી છે. મિત્રો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોઈ પણ વસ્તુની ગણતરી એક જ વાર થાય. એટલે ભૂતકાળમાં જ્યારે મકાન ખરીદી કરવામાં આવી ત્યારે એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થઈ ગયો છે, એટલે ફરીથી એનું પુનઃ વેચાણ થાય તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં ના થાય. દાખલા તરીકે તમે હાલ નવું મકાન ખરીદો તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય, પણ મિત્રો તમે કોઈનું જૂનું મકાન હાલ ખરીદો તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં ના થાય, કારણ કે એ જ્યારે મકાન બન્યું અને પ્રથમ વાર વેચાયું તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થઈ ગયો. એટલે જૂના મકાન તો સેકન્ડ હેન્ડ જે સોદા છે એને રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવામાં નથી આવતા મિત્રો. ગૃહિણીના ઘરકામની સેવાનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેમ થતો નથી? તો ગૃહિણીના ગૃહ કાર્ય સેવા
બજારમાં વેચાતી ન હોવાથી, તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું ન હોવાથી રાષ્ટ્રીય આવક ગણાતી નથી. તો જે હાઉસવાઈફ છે, ગૃહિણી, તો એની જે સેવા છે બજારમાં વેચાતી નથી, એને કારણે સેવાનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી, માટે તેની સેવા રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. મિત્રો, આરોપિત ભાડું એટલે શું? પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું કહે છે, અને આરોપિત જે ભાડું છે એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ આપો. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, મિત્રો 1954 થી ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરી રહી છે. મિત્રો, નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણાય છે? તો નાણાકીય રાષ્ટ્રીય આવક વર્તમાન એટલે કે ચાલુ બજાર ભાવે મિત્રો ગણવામાં આવે છે. માથાદીઠ આવક એ દેશના નાગરિકોની આવક નથી. કેવી રીતે? માથાદીઠ આવક એ વ્યક્તિ દીઠ સરેરાશ આવક છે. દેશમાં આવકની અસમાન વહેંચણી થયેલી હોય તો ધનિક અને ગરીબની માથાદીઠ આવકમાં તફાવત હોય છે. મિત્રો, માથાદીઠ આવક એટલે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને માથાદીઠ આવક કહેવાય. અને માથાદીઠ આવક એ સરેરાશ આવક છે. માથાદીઠ આવકમાં દેશમાં ધનિક અને ગરીબ બધાની આવકનો સમાવેશ થઈ જાય છે. જો દેશમાં આવકની વહેંચણી સમાન હોય તો માથાદીઠ આવક એ દરેક વ્યક્તિની આવક છે એમ કહેવાય. પરંતુ જો દેશમાં આવકની અસમાન વહેંચણી થયેલી હોય તો વાસ્તવમાં ધનિક અને ગરીબની માથાદીઠ આવકમાં તફાવત હોય છે. તો ભારતની માથાદીઠ આવક ગણો, પણ વાસ્તવમાં તો મુકેશ અંબાણીની માથાદીઠ આવક અને આપણી માથાદીઠ આવકમાં કેટલો બધો ફરક હશે. કારણ કે દેશમાં આવકની વહેંચણી અસમાન હોય તો ધનિક અને ગરીબની માથાદીઠ આવકમાં તફાવત હોય છે. મિત્રો, તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. આ પ્રશ્નો પરીક્ષા માટે બહુ જ કામના છે. મિત્રો, આપ તૈયાર કરી લેશો. થેન્ક યુ વેરી મચ.